ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ, હવે આપણે આખું છે ને આખું જે લેસન ભણ્યા ને એનું રિવિઝન કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 1 આખું કરીએ, એમાં બધી સિચ્યુએશન આવી જાય છે, આપણે લોકો ઓલરેડી કરી છે. એક સિચ્યુએશન નથી આવતી એ હું ત્યાં શીખવાડીશ, બરોબર છે. બાકી એવરી સિચ્યુએશન અહીંયા કવર થઈ ગઈ છે જે આપણે ઓલરેડી ઇન્સ્ટોલમેન્ટમાં શીખ્યા છીએ. તો સૌથી પહેલા જોઈએ છીએ પ્રાઇસ જનરેટેડ ફોર ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ. તમે લોકો શું કરો, આખું ડ્રો કરી લ્યો, 1-2 પેજ આખો સમ આપણે લખીને જ કરશું. આન્સર તો આપ્યો હશે પણ આપણે આન્સર ન જોવા, આપણે તો તમારી ક્વેશ્ચન જ જોવાનો છે. જાતે ટ્રાય કરવાની છે કે આ આપણને આવડી જાય ડિઝોલ્યુશનની જર્નલ એન્ટ્રી બધી, બરોબર. ઈઝી છે, રોકડા માર્ક્સ છે. બહુ વાર કહી રહ્યો બાપા, કરો ને ડ્રો ફટાફટી. કોમર્સના સ્ટુડન્ટ યાર ફટાફટી થવું જોઈએ. આપણે બિઝનેસ હલાવવાનો છે. અત્યારે 70% કંપનીઓના સીઈઓ છે કોમર્સ સ્ટુડન્ટ છે, ખબર ને? તો પછી નથી ખબર? આજ ખબર પડી ગઈ ને કે વર્લ્ડમાં જેટલી પણ કંપની ચાલે તેના 70% સીઈઓ છે બધા કોમર્સના છે. એટલે સાયન્સ વાળો ઇન્વેન્શન કરશે ને તો એ આપણને ગોતશે કે ભાઈ અમારી વસ્તુ તો વેચાવી દો એને કે. પણ હવે મને લાગે આપણામાંથી તો નહીં કોઈ એવું તૈયાર થાય. હવેની જનરેશન માંથી તો બહુ અઘરું છે બાપા. 12મા સુધી તો હજી કદાચ સ્ટડી એ છે, 12મા પછી તો મને લાગે કિલોલ કરશો બધા 4-5 વર્ષ તો. મજા કરવું, કલેજાન કલેજીની વાતો કરશો. વધારે સ્ટ્રેસ હતું, 10મું ગયું 12મું થોડું ઓછું સ્ટ્રેસ થઈ ગયું. હવે તો હાવ સ્ટ્રેસ જ વહી જાય જિંદગીમાંથી 12મું પતશે એટલે. સિવાય કે સીએ સીએસ જેવા કોર્સ જોઈન કરશો, સીએ સીએસ સીપીએ અને અત્યારનો ટ્રેન્ડિંગ કોર્સ ચાલે છે ACCA. જો તમારે લોકો વિદેશમાં જવું હોય ભણવા તો ACCA કરીએ, સુપર કોર્સ, બરાબર છે. પહેલાના તો રૂપિયા ન દે કોઈ, તો બધા લોકો બીકોમ કરવાના બધા એવા કોર્સ કરે. પણ હજી એક બીજો પણ કોર્સ છે એ હું તમને કહીશ વચમાં કોક દિવસ. કરવા જેવો છે, ઈઝી છે અને બહુ સારો છે. મને બહુ ગમે છે કારણ કે હું એનો ટ્રેનર છું એમાં, ટેલી એકાઉન્ટિંગ ને મિરેકલ એકાઉન્ટિંગ નો. Past salary for the following transaction: land and building 1 lakh, investment 50,000 are disclosed in the balance sheet at the time of dissolution. Dissolution વખતે બેલેન્સ શીટ ની અંદર લેન્ડ અને બિલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આપ્યા હતા. બસ જોઈ લઈએ. લેન્ડ બિલ્ડિંગ 1 લાખ ના આપ્યા હતા, ઇન્વેસ્ટમેન્ટ 50,000 ના આપ્યા હતા. તો સૌથી પહેલા અસેટ્સ ને આપણે રિયલાઇઝેશનમાં શું કરી દેવી પડે? ડેબિટ કરી દેવી પડે. એટલે એ કરીને લખજો, એ કરીને લખજો. અસેટ્સ ને રિયલાઇઝેશનમાં ડેબિટ કરશું એટલે રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ આવી ગયો. હા છે, નોર એકાઉન્ટ ની શું જરૂર છે? રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ કેટલા? તો આ બેનો સમ કરો, 1 લાખ પ્લસ 50,000, બોલે તો 150. તો અસેટ્સ ને એના નેમથી ક્રેડિટ કરી દઈએ એટલે અસેટ્સ નો અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. To land and building account 1 lakh, to investment account 50,000. તમે ખાલી આની નેરેશન વાંચી લો ને તોય તમને અડધું તો એમને સમજાઈ જાય. શું કહે છે કે being at the time of dissolution, land and building and investment account are closed. એ બધા બે ક્લોઝ કરી દેવાના છે. તમને બધાને ખબર છે કે અસેટ્સ ની બેલેન્સ ઓલવેઝ ડેબિટ હોય, એને ક્લોઝ કરીએ તો એને શું કરી દેવી પડશે? ક્રેડિટ. એન્ડ ટ્રાન્સફર ધેમ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. એટલે અસેટ્સ ને આપણે લોકોએ બધાને ડિઝોલ્યુશન વખતે રિયલાઇઝેશન એકાઉન્ટમાં શું કરવું પડશે? ડેબિટ. ઓકે, તો પહેલી એન્ટ્રી ક્લિયર. 80,000 and 60,000 are realized by respectively from them. એટલે કે આપણે લોકો આને સેલ કરી તો આપણને 80,000 અને 60,000 રૂપીસ મળ્યા. તો શું એન્ટ્રી કરશો? હા, કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. આપણે સેલ કરીએ તો આપણા બિઝનેસમાં કેશ આવે તો શું કરવાનું? ડેબિટ. અને અસેટ્સ આપણે રિયલાઇઝેશનમાં ડેબિટ કરી હતી, હવે રિયલાઇઝેશન માંથી જ અસેટ્સ જશે એટલે રિયલાઇઝેશન ને શું કરી દેશો? ક્રેડિટ. બીજી આપણે વાત થઈ ગઈ હતી કે રિયલાઇઝેશન એકાઉન્ટ છે વિચ ટાઈપ ઓફ અકાઉન્ટ છે? નોમિનલ. વેરી ગુડ. MCQ મોસ્ટ ઓફ ટાઈમ પૂછાયેલું છે. અમારું જે એકાઉન્ટ ટીચરનું ગ્રુપ આલે છે ને એમાં હમણાં 4 દિવસ પહેલા મુદ્દો આવેલો હતો કે રિયલાઇઝેશન એકાઉન્ટ ઇઝ વિચ ટાઈપ ઓફ એકાઉન્ટ. ત્યારે મને ટીચર ઉપર ઘણી બધી શંકાઓ જવા માંડી કે યાર એઝ અ ટીચર તમે બુક વાંચે તો જોઈએ ને, બુકની અંદર જ ઓલરેડી આપ્યું છે કે રિયલાઇઝેશન એકાઉન્ટ ઇઝ અ કાઇન્ડ ઓફ નોમિનલ અકાઉન્ટ. બરોબર છે, તો એ ખબર હોવી જોઈએ. 1 માર્ક્સ નો MCQ. કેટલી બધી ચર્ચા વિચારણા કરી પછી કોક મારા જેવા ટીચરે સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો, દીકરા તું જોઈ લે આમાં લખેલું છે કે નોમિનલ એકાઉન્ટ છે. ચાલો હવે આ તમે કરો છો, આવો ઓલરેડી આપણે સમ કર્યો છે ને આવો સમ તમે લોકો જાતે પણ કર્યો હતો, યાદ હોય તો. એક્સરસાઇઝ નો 4 નો લાસ્ટ સમ હતો એ તમે જાતે કર્યો હતો, આના જેવો જ કેલ્ક્યુલેટિવ હતો પણ એ અમાઉન્ટ 2 લાખ હતી, આ અમાઉન્ટ 4 લાખ છે.
At the time of dissolution of total asset of the firm are of rupees 4 lakh. Total assets કેટલી છે? 4 lakh છે. Out of that 40% are current assets. આ 4 lakh માં 40% છે current assets છે. એટલે વર્કિંગ નોટ અહીં આપી છે, જોઈ લ્યો. 4 lakh ના 40% એટલે 160 current assets થઈ. તો બાકીના 240 કયા થયા? Fixed assets. બરાબર ને? Where cash is included of 20,000. એટલે કે જે કરંટ અસેટ્સ છે 160 ની, એમાં કેશ છે 20,000. તો અધર કરંટ અસેટ્સ કેટલી હશે? 1,40,000 હશે. આવું આપણે કર્યું હતું. ઓકે, અહીંયા સુધી આપણને આવડે છે. તો પહેલા અહીંયા એ કરી લઈએ કે અધર કરંટ અસેટ્સ અને ફિક્સ અસેટ્સ ને ક્યાં લઈ જાશું? રિયલાઇઝેશનમાં ડેબિટ કરશું, પણ એમાં કેશ એકાઉન્ટ લઈ જાશું નહીં, કારણ કે કેશ એકાઉન્ટ તો ઓલરેડી એનો એકાઉન્ટમાં જશે બેલેન્સ. બરોબર? તો લખો રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ કેટલા? તો ફિક્સ અસેટ્સ ના છે 240, કરંટ અસેટ્સ ના છે 140, એટલે ટોટલ 380. to fixed assets account credit 240, to fixed assets account credit 240, to current assets account credit 140, to current assets account credit 140. આવડું કે ન આવડું? હવે આને આપણે લોકો સેલ કરવાના છે, અને સેલ કરવા માટેની જે વેલ્યુ છે એ આપણે લોકોએ કેલ્ક્યુલેટ કરવાની છે, એટલે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કાંઈ હાર્ડ નથી, બસ સમજવાની કોશિશ કરો ફ્રેન્ડ્સ. 120% ઓફ ફિક્સ અસેટ્સ આર રિયલાઇઝ, એટલે કે જે ફિક્સ અસેટ્સ હતા એના 120% આપણને અમાઉન્ટ મળવાની છે. એટલે ફિક્સ અસેટ્સ હતી કેટલાની? 240 ની હતી. એના 120% કરો એટલે કેટલી અમાઉન્ટ આવી? 2,88,000 આવ્યા છે અહીંયા. પછી શું કહે છે? 80% આર રિયલાઇઝ ફ્રોમ કરંટ અસેટ, એટલે કરંટ અસેટ્સ માંથી આપણને 80% મળ્યા. તો કરંટ અસેટ કઈ? કેશ તો વેચવાની ન હોય, એટલે એ નહીં. 140 ની જે કરંટ અસેટ હશે એના આપણને કેટલી અમાઉન્ટ મળી? 80%. એટલે 140 ના 80% કરો તો 1,12,000 રૂપીસ. હવે આ બેનો સમ અપ કરો, 112 પ્લસ 288, એટલે ટોટલ આપણને કેટલા રૂપીસ રિયલાઇઝ થાય છે? 4 લાખ રૂપીસ. સમજાણું? તો 4 લાખ રૂપીસ આપણને આ અસેટ આપણે સેલ કરીને તો આપણને 4 લાખ રૂપીસ મળ્યા. તો એન્ટ્રી હમણાં કઈ હતી? સેમ એના જેવી જ. કેશ આવે તો ડેબિટ, અને ક્રેડિટ ક્યાં કરશું? રિયલાઇઝેશન. સમજાય જ ને? આયા નથી ને? બાકી એવું તો અહીંયા આગળ આવી જાવ. લખજો બીજી એન્ટ્રી, કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 4 lakh to realization account credit 4 lakh. ના ઓકે છે? કન્ફર્મ બધાને? એવરીવન ડન. હવે થર્ડ જોઈએ છે, બહુ મજા આવ્યો ને આ તમને આવડે પણ છે, જાતે જ કરવાનો છે, બહુ ઈઝી છે. એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ ફર્મ ધ વેલ્યુ ઓફ મશીનરી વોઝ 70,000. ચલો, મશીનરીની વેલ્યુ કેટલી છે? 70,000. મશીનરી અસેટ છે, અસેટ સૌથી પહેલા ક્યાં લઈ જવાની? રિયલાઇઝેશનમાં ડેબિટ કરી દેવાની છે. ચલો, પહેલી એન્ટ્રી તો આવડે છે, એ કરીને લખો રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 70,000 to machinery account credit 70,000. ચલો, આમાં કોઈને કઈ પ્રોબ્લેમ છે માય ડિયર ફ્રેન્ડ્સ? ઈઝી હતું? ડન ને? ઓકે, બીજી વસ્તુ, ઇટ ઇઝ ટેકન ઓવર બાય વન પાર્ટનર ફોર 78,000. એક પાર્ટનર છે અને 78 માં લઈ જાય છે. તો આની પહેલા જો આપણે કેશમાં સેલ કરતા હતા ને તો કેશ અને બેંક ડેબિટ કરતા હતા. હવે આપણી પાસે કેશ આવવાના નથી, તો આ રૂપીસ આપણે પાર્ટનર્સ પાસેથી લેવાના છે. એટલે રિસીવેબલ થાય ને રિસીવેબલ ઓલવેઝ ડેબિટ હોય. એટલે કેશ અને બેંક અકાઉન્ટ ડેબિટ હતા, એની જગ્યાએ શું કરવાનું? પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ. તો કરો ચાલો, પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ 78,000 ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. ઇઝી? રિવિઝન જેવું છે ને? તો આઈ થિંક હવે જો તમે લોકો પહેલેથી જે લેક્ચરમાં છે એને મને નથી લાગતું કે આ લેસન હવે રિવાઇઝ કરવું પડશે. શું કે રિવિઝન થઈ જાય? બેસ્ટ. એને હવે નહીં કરવું પડે, નહીં અભિષેકને નહીં કરવું પડે. આ અભિષેક નો જ કરવું પડે ને, હવે થોડું કરવું પડે. ડિસોલ્યુશન એક્સપેન્સ ઓફ ધ ફર્મ ઇઝ 20,000. આપણે એવો ટાર્ગેટ રાખો કે ક્લાસમાં જ બધું થઈ જાય. બરોબર છે? પછી ઓલી તમને આજે ઓલી ટ્રાન્સફર કરી દઈશ, આ બે નહીં મોકલી દઈશ, આ જયસરાજ નહીં મોકલી દઈશ, છે ને? સેલ્ફ લર્નિંગ ગ્રુપ
ભૂલાઈ જાય છે. ના આજે હમણાં છે ને આમ કરાવીને જ આપણે જાશું. બરોબર છે, હું ટ્રાન્સફર કરી દઈશ સેલ્ફ લર્નિંગ બુક. બરોબર, એટલે એ તમારે ભરવાની છે એમાં ને એમાં. આ એ તો પ્રિન્ટ કરે ત્યારે કેટલું થયું એમાં કામકાજ? એડમિશન નથી કર્યું હજી તો એ ચાલુ કરી દો. ચાલુ કરી દે, ન આવડે મને પૂછો. બરોબર, ડિઝોલ્યુશન એક્સપેન્સ ઓફ ધ ફોર્મ ઇઝ 20,000. ચાલો, ડિઝોલ્યુશન એક્સપેન્સ ફોર્મ નો 20,000 છે તો એ તો પે કરવો પડશે ને. પે કરશો તો બિઝનેસ માં જાય તો ક્રેડિટ, અને ડિઝોલ્યુશન એક્સપેન્સ છે અને એક્સપેન્સ ને આપણે ડેબિટ કરવાનો છે. કઈ જગ્યાએ? રિયલાઇઝેશન માં, કારણ કે નોમિનલ અકાઉન્ટ છે, પીએનએલ જેવું. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ક્રેડિટ. ઇઝી. આ પૂછાઈ જાય તો મજા આવી જાય. ને પૂછાશે, કારણ કે 6 એન્ટ્રી પૂછવાની તો કેટલું બિચારાઓ પૂછશે. realization account debit 20,000 to cash or bank account credit 20,000. easy है तो my dear friends? easy ना? done. चलो હવે આ છે ને સમથિંગ ન્યુ છે, બટ સમથિંગ ન્યુ નથી. અહીંયા ખાલી 4 અસેટ્સ આપી છે, બીજું કઈ નથી, એટલે 3 સ્ટાર માર દેજો. બરોબર છે, સમથિંગ કઈ ન્યુ નથી, છે જ. જોવો, at the time of dissolution of partnership firm following assets are appear in the books. books માં આ અસેટ આપણને આપી છે. કઈ કઈ? બિલ્ડિંગ, ગુડવિલ, ફર્નિચર ને મશીનરી. અસેટ જ છે. અસેટ્સ ને રિયલાઇઝેશન માં ઓલવેઝ શું કરી દેવાની હોય? ડેબિટ. એટલે એન્ટ્રી પહેલી તો બધાને આવડે છે, રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ, અને આ બધા રિસ્પેક્ટિવ અસેટ્સ ને શું કરી દેવાનું? ક્રેડિટ. ચલો કરી દો જાતે. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ અને આ બધી રિસ્પેક્ટિવ અસેટ ને ક્રેડિટ કરો અને પછી રિયલાઇઝેશન નો ટોટલ કરજો. આ બધી અસેટ્સ નો ટોટલ फाइनल यहाँ मूकजो. मुझसे नाराज नहीं जिंदगी, हैरान हूँ मैं, परेशान हूँ मैं, तेरे मासूम सवाल से परेशान हूँ मैं. टीचर एम कहता है बिचारो છોકરાઓ પ્રશ્ન પૂછતા હોય, 500 વખત સમજાવી દીધું હોય તો એ સમજે નહીં, તો ટીચર બિચારો શું ક્યાં આમ જ કહેતો હશે ને, તેરે માસૂમ સવાલ સે પરેશાન હું મેં, પરેશાન હું મેં. તમારામાંથી કોઈ વિડીયો બનાવવાનો શોખ નથી ને? છે શોખ જ નથી વિડીયો બનાવવાનો? બોલો, એના વગર નહીં આવે, કારણ કે હવેનો યુગ છે ઈ છે બ્રાન્ડ પ્રમોશન કરવાનું, ખુદનું પ્રમોશન કરવાનું, ખુદના બિઝનેસનું પ્રમોશન કરવાનું, તો વિડીયો બનાવવો પડશે. હાલો, હવે તમે મને કહો, પહેલી એન્ટ્રી તો આવડી ગઈ બધાને, એવરીવન? ડન. રિયલાઇઝ 220 ફોર બિલ્ડિંગ, એટલે બિલ્ડિંગના કેટલા રૂપીસ આવ્યા? 220. જો અહીંયા કેલ્ક્યુલેશન કરું છું. 50,000 ફોર ફર્નિચર, ફર્નિચરના કેટલા આવ્યા? 50,000. ઓકે. મશીનરી એટ બુક વેલ્યુ, એટલે બુક વેલ્યુ કેટલી છે? 30,000. તો મશીનરીના 30,000 આવ્યા, એટલે ટોટલ કેટલા થયા? નો 3 લાખ આવ્યા ને. નો વેલ્યુ રિયલાઇઝ ફોર ગુડવિલ, ગુડવિલ ના એક પણ રૂપિયો કઈ આવ્યો નથી. તો એનો મતલબ એમ કે અસેટ્સ નો ટોટલ કર્યો એટલે કેટલા રૂપીસ આવ્યા? 3 લાખ રૂપીસ આવ્યા. તો અસેટ આપણે સેલ કરી તો કેટલા રૂપીસ આવ્યા? 3 લાખ. તો 3 લાખ રૂપીસ આવ્યા, તો એની એન્ટ્રી તો આવડે છે ને, કેશ અને બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. કરો જે ટોટલ 2 મિનિટ આવો. આવ્યું ને? હા કે ના? ઓકે, હાલો. બેડ ડેપ ઓફ 12,000 વોઝ રિટર્ન ઓફ. પાસ્ટમાં રિટર્ન ઓફ કર્યા હોય? નો મેટર. બરોબર છે, બેડ ડેપ છે 12,000 રિટર્ન ઓફ કર્યા છે અને એ પાસ્ટમાં કર્યા હોય એટલે એનાથી આપણને કોઈ મતલબ છે નહીં. આઉટ ઓફ વિચ 10,000 ઇઝ રિસીવ્ડ, અહીંયાથી આપણને મતલબ છે કે 10,000 રૂપિયા આપણને લોકોને મળ્યા છે. તો
તો 10,000 મળે, શું થશે? કેશ આવે તો ડેબિટ, એટલે કે કેશ બેંક અકાઉન્ટ ડેબિટ કરશું 10,000. બીજું એ છે કે આપણે તો ઇન્કમ થઈ ગઈ કે નહીં, અને ઇન્કમ છે એને ક્રેડિટ કરવાની હોય કયા અકાઉન્ટમાં? રિયલાઇઝેશનમાં. તો રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ 10,000 લખાણું. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? ડન. આગળ. There is no value of goodwill in the books of a firm. ફર્મની બુક્સમાં કોઈ ગુડવિલ છે નહીં. ગુડવિલ ન હોય તો કઈ વાંધો નહીં, તો ગુડવિલના રિયલાઇઝેશનમાં આપણે પહેલા ડેબિટ કરવાની જરૂર છે નહીં. બટ એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન ₹35,000 રિયલાઇઝ ફોર ઇટ. પણ જ્યારે ડિઝોલ્યુશન વખતે એના 35,000 રૂપિયા રિયલાઇઝ થયા એટલે આપણને મળ્યા, તો એન્ટ્રી શું કરશો? કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ કરશું, અને આપણને ઇન્કમ થઈ ગઈ એટલે રિયલાઇઝેશન ને શું કરી દેશો? ક્રેડિટ. લખી નાખો. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 35,000 to realization account credit 35,000. ઇઝી હતો આ પણ? સમજાય ને કે મને એકલાને સમજાય છે? હું જ મારું રિવિઝન નથી કરતો ને. ઓકે, કે ભાઈ નેક્સ્ટ યર માટે પાછું રિવિઝન કરવું પડે તો અત્યારે કરી લો એવું નથી ને. પાર્ટનર નરેશ એક્સેપ્ટેડ ટુ પે ₹30,000 ફોર બિલ્સ પેયેબલ. ચાલો, બિલ્સ પેયેબલ છે. સૌથી પહેલા લાયબિલિટી, અને લાયબિલિટીને આપણે રિયલાઇઝેશનમાં શું કરી દેવી પડશે? ક્રેડિટ. એટલે પહેલી એન્ટ્રી તો આપણને આવડે જ છે કે રિયલાઇઝેશનને ક્રેડિટ કરશો અને લાયબિલિટીનું એકાઉન્ટ ક્લોઝ કરી દઈએ. લાયબિલિટી ક્રેડિટ હોય એનું એકાઉન્ટ ક્લોઝ કરીએ તો લાયબિલિટીને શું કરી દેશો? ડેબિટ. એટલે એન્ટ્રી કરવી હોય તો બિલ્સ પેયેબલ એકાઉન્ટ ડેબિટ 30,000, બિલ્સ પેયેબલ અકાઉન્ટ ડેબિટ 30,000 ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ 30,000. આટલું ક્લિયર છે ફ્રેન્ડ્સ? ડન. હવે આ જે છે એ કોણ અમાઉન્ટ પે કરશે? નરેશ પે કરી દેશે. એટલે આપણે બિલ્સ પેયેબલ ને રિયલાઇઝેશનમાં ક્રેડિટ કરી દીધું હતું, હવે ત્યાંથી જ એનું ડિસ્પોઝલ કરવાનું છે. એટલે હવે રિયલાઇઝેશન ને આપણે શું કરી દેશો? ડેબિટ. અને નરેશના કેપિટલ ને શું કરી દેશું? ક્રેડિટ. તો એન્ટ્રી કરવું હોય તો રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 30,000 ટુ નરેશ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ક્રેડિટ 30,000. આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે આનો આખો ટોપિક જ્યારે આપણે સિરીઝમાં કરતા હતા ત્યારે, યાદ હોય તો. મને તો યાદ છે, તમને યાદ છે તો ગુડ કહેવાય. નથી યાદ? તમે નહોતા. હવે આવડી ગયું કે ન આવડ્યું? કાયા? ચાલો, હવે આ તો તમે લોકોએ જાતે જ કર્યું હતું, બરોબર છે. આ ટોપિક આ લોકોએ તો જાતે કર્યો હતો એટલે એને યાદ છે. આપણે વાત થઈ ગઈ 3 માર્ક્સ માટે ડેટર એન્ડ ક્રેડિટર નો ટોપિક, બરોબર છે. જોઈએ. એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ ધ ફર્મ ડેટર આર 80,000. ડેટર આપણી અસેટ્સ કહેવાશે. અસેટ્સ ને રિયલાઇઝેશનમાં શું કરવાનો? ડેબિટ. અને ડેટર ને પોતાને શું કરી દેશું? ક્રેડિટ. એટલે પહેલી એન્ટ્રી તો આવડે છે બધાને, લખી નાખો. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 80,000 ટુ debtors account credit 80,000. creditor of ₹40,000. creditor કેટલા છે? 40,000. તો creditors છે, creditors છે એ તમારી શું કહેવાશે? લાયબિલિટી. તો લાયબિલિટી ને આપણે રિયલાઇઝેશનમાં શું કરી દઈએ છીએ? ક્રેડિટ કરી દઈએ છીએ ને. ઓકે, તો ક્રેડિટર ને રિયલાઇઝેશનમાં ક્રેડિટ કરશું અને ક્રેડિટર ને પોતાના નેમ થી શું કરી દેશો? ડેબિટ. લખી નાખો એન્ટ્રી. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ, ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર છે કે નથી? આવડ્યું ને? ચાલો, એના પછીનું તો આપણે કહ્યું છે પાર્ટનર પ્રતીક એક્સેપ્ટેડ ડેટર એટ 20% લેસ ધેન બુક વેલ્યુ. પ્રતિકે શું કર્યું કે ભાઈ એને એમ કીધું કે ભાઈ મારે તો છે ને ડેટર જોઈએ છે, હું 20% ઓછી વેલ્યુ એ લઈ જાઉં છું, કદાચ મને કોઈ રૂપિયા ન આપે તો ડેટર હતા કેટલાના? 80,000 ના. એના 20% માઇનસ કરી નાખો એટલે કેટલા આવ્યા? 16 64 થાય ને. ઓકે, તો ડેટર છે 64 એને આપણે રિયલાઇઝેશનમાં ડેબિટ કર્યા હતા ને. હવે રિયલાઇઝેશન ને શું કરી દેવાનું? ક્રેડિટ. અને પાર્ટનર એક્સેપ્ટ કરે છે એટલે પાર્ટનરના કેપિટલ ને શું કરી દેવાનો? ડેબિટ. આવી રીતે વિચારતું જવાનું.
એટલે પાર્ટનરનું નામ છે પ્રતીક, તો અહીંયા પ્રતીકનું નામ લખશું. પ્રતીક કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ 64,000 to realization account credit 64,000. Easy or not, my dear friends? Easy ને? ચાલો હવે ક્રેડિટર છે એ પેડ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટરમાં કોઈ લેસ વેલ્યુ કરવાની નથી. ક્રેડિટર આપણને કેટલાના આપ્યા છે? 40,000 ના. એ આપણે રિયલાઇઝેશનમાં શું કર્યા હતા? ક્રેડિટ કર્યા હતા. હવે રિયલાઇઝેશનને શું કરી દેવાનું? ડેબિટ કરી દેવાનું. અને પ્રતીકને શું કરી દેવાનો? ક્રેડિટ કરી દેવાનું. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 40,000 to પ્રતીક્સ કરંટ ઓર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ 40,000. ક્લિયર થયું? ઇઝી? ડન? આગળ ચલો આ પણ આપણે લોકોએ કરી લીધું છે. પાર્ટનર વિજય હેઝ એક્સેપ્ટેડ રિસ્પોન્સિબિલિટી ફોર ડિસોલ્યુશન પ્રોસિજર ઓફ અ ફર્મ. પ્રતીકે એક્સેપ્ટ કર્યું કે ભાઈ હું છે ને આખી ડિસોલ્યુશનની પ્રોસિજર કરી નાખીશ, બરોબર, પણ કોઈ મફતમાં કામ કરે ન કરે, એના માટે એને શું દેવું પડશે? રેમ્યુનરેશન. A firm has decided to pay remuneration of 12,000 for his staff. Decided એટલે જેને આપ્યું નથી, ખાલી ડિસાઈડ કર્યું છે. તો 12,000 રૂપીસ રેમ્યુનરેશન છે આપણે એને આપવાનું થાય તો ફર્મને તો એક્સપેન્સ થઈ ગયો. એક્સપેન્સ ને રિયલાઇઝેશનમાં ઓલવેઝ શું કરી દઈએ છીએ? ડેબિટ. હજી આપણે એને પે કર્યા નથી તો ઇટ ઇઝ અવર લાયબિલિટી. તો પાર્ટનરને શું કરી દેવું પડશે? ક્રેડિટ. ને આમ પણ ફર્મ અને પાર્ટનરના કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એ કેપિટલ એકાઉન્ટ થી જ થતા હોય, બરોબર છે, સિવાય કે રિટાયરમેન્ટ હોય ને ત્યારે એને પેમેન્ટ કરવાનું હોય. તો પહેલી એન્ટ્રી રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 12,000 ટુ વિજય કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ 12,000. થઈ ગયું? હલો કરો એ કરીને રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 12,000 ટુ વિજય કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ 12,000. નાવ ઓકે. પછી a firm has paid him rupees 6,000 for expense. હવે ફર્મે શું કર્યું? 6,000 એક્સપેન્સ એને પે કરી દીધો. પે કર્યો એટલે બિઝનેસ માંથી તો કેશ જાય છે, જાય તો ક્રેડિટ. કોને આપ્યો? વિજયને. તો વિજયનું કેપિટલ શું થવું જોઈએ? ડેબિટ. એટલે કે વિજય કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ. પણ બિલીવ મી ગાઈસ, આ પણ છે ને રોંગ એન્ટ્રી, જે પુસ્તક જેને ટેક્સ્ટ બુક બનાવી છે એનાથી રોંગ એન્ટ્રી થઈ ગઈ છે. એકચ્યુઅલી એવું હતું કે ફોર્મ એ છે ને રેમ્યુનરેશન તો આપશે પણ ડિસોલ્યુશન કરવું હોય ને એમને ન થાય. ડિસોલ્યુશન કરવા માટે એક્સપેન્સ થાય. તો અહીંયા ફોર્મ શું કરે કે એને એક્સપેન્સ માટે જેટલો પણ એક્સપેન્સ થાય ને એના પણ એક્સ્ટ્રા રૂપિયા આપે છે, બરોબર છે. તો એ પણ એક્સપેન્સ ભલે પૈસા એના આપ્યા છે બટ એકચ્યુઅલી એક્સપેન્સ તો ફોર્મ નો જ છે એ પણ, બરોબર છે. તો એ પણ રિયલાઇઝેશનમાં ડેબિટ થવા જોઈતા હતા. પણ હવે ગવર્મેન્ટે એવું ડિસાઈડ કર્યું કે એમ વિચારે છે કે ભાઈ આ 6,000 પે કર્યા જ ને, આપણે વિજયને પે કર્યા જ ને, એટલે આપણે વિજય પાસે રૂપિયા માંગીએ, પછી છેલ્લે જોઈ લઈશું આખો હિસાબ. એટલે આના પછી માનો કે છેલ્લે કઈક એના હિસાબ કરવા બેસે ને ત્યારે પ્લસ માઇનસ કરશે, બરોબર છે. આપણે તો ભાઈ ટેક્સ બુક છે, આપણા માય બાપ છે, એટલે એ જેમ કેમ આપણે કરવાનું છે, બરોબર. તો વિજય કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? આવડ્યું ને? ચાલો 11 તો બધાને આવડે છે, બહુ ઈઝી છે. ઇન્કમ ટેક્સ ની લાયબિલિટી છે એ 35,000 પે કરવાની છે. ફોર્મની ઇન્કમ ટેક્સ ની લાયબિલિટી 35,000 પે કરો તો બિઝનેસ માંથી તો કેશ જશે તો ક્રેડિટ કરશું. આપણે લાયબિલિટી પે કરીએ છીએ તો આપણને એક્સપેન્સ થઈ જાય અને એક્સપેન્સ રિયલાઇઝેશનમાં શું કરી દેવાનો? ડેબિટ. આવી ગયું ને? તો એન્ટ્રી શું થશે? રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? ચાલ તમને લોકોને આવે છે પ્રોફિટ નું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. At the time of liquidation after making payment of liability and partner loan, surplus of asset is 60,000. આપણે વાત થઈ ગઈ હતી કે લોન નું સરપ્લસ છે એટલે કે આપણે લોકોએ અસેટ સેલ કરી અને એમાં આપણે રૂપિયા બચ્યા છે બધું પેમેન્ટ કર્યા પછી, તો આને એકચ્યુઅલી કહેવાય શું? પ્રોફિટ કહેવાય. રિયલાઇઝેશન નો ઈ કોના વચ્ચે ડિવાઈડ કરવાનો છે? એસબીઆઈ વચ્ચે. કયા રેશિયોમાં? 4:3:3. પ્રોફિટ હોય એ ઓલવેઝ એના અકાઉન્ટમાં ડેબિટ હોય અને પાર્ટનર્સને આપણે શું કરી દઈએ? ક્રેડિટ. એના અકાઉન્ટ એટલે કે રિયલાઇઝેશનમાં. તો રિયલાઇઝેશનને ડેબિટ કરશું અને પાર્ટનર્સના કેપિટલ ને કરંટને શું કરી દેશો? ક્રેડિટ. કયા રેશિયોમાં? 4:3:3. રિવોલ્યુશનમાં તમે કર્યું છે પ્રોફિટ આવતા ત્યારે ઓલવેઝ ડેબિટ સાઈડ આવતા હતા,
બરોબર છે. લખશું રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ 60,000 to current or capital account credit, to B's current or capital account credit, and to I's current or capital account credit. Which ratio? 4:3:3. 60,000 ને 4:3:3 માં ડિવાઈડ કરી દો. આવડું અભિષેક લખાઈ ગયું તારે? હે થઈ ગયું છે તમારે? લખી લીધું છે? ઓકે. 12th 11th માં એટલું બધું મહેનત ન કરતો કા? હવે કરવા. Realize ₹25,000 for unrecorded machines at the time of dissolution. શું કહેવા માંગે છે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ? આ શું કહેવા માંગે છે આ સેન્ટેન્સ? એક મશીન છે એ બુકમાં લખેલી નહોતી એટલે બુકમાં એની વેલ્યુ 0 થઈ ગઈ હશે, બરોબર છે. ડેપ્રિસિએશન માઇનસ કરતા 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 એની વેલ્યુ 0 થઈ ગઈ, પણ છતાં એને સેલ કર્યું ને ડિઝોલ્યુશન ટાઈમે તો એને 25,000 રિયલાઇઝ થયા. તો આપણને 25,000 મળ્યા. રિયલાઇઝ નો મતલબ થાય મળ્યા. તો 25,000 કેશ મળે તો બિઝનેસમાં આવે તો ડેબિટ એટલે કે કેશ અને બેંકને ડેબિટ કરશું અને આપણી ઇન્કમ થઈ ગઈ. ઇન્કમને રિયલાઇઝેશનમાં શું કરી દેશો? ક્રેડિટ. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 25,000 to realization account credit 25,000. मुझसे क्या थी यार? આપણાથી તો કોઈ નારાજ હોય નહીં ના દુનિયામાં હોય. હવે લખાઈ ગયું ફ્રેન્ડ્સ? આગે ના આ બધા હરગેર જ ભેગા છે. પેલા ઓલા બે એવા હતા પછી આ કોઈ બોલે નહીં, આમ રિપ્લાય ના આપે. પેલા હું એક જ હતા વાત કરી હતી ને, અમે મને કઈ કહે નહીં, હું એને કઈ કહું ભણીને રહ્યો છે, બરોબર છે. ઓન ડ્યુ પેમેન્ટ ઓફ 35,000. બસ આ નવો ટોપિક છે તમારા માટે, બરોબર છે. તો આને હું છે ને એક નવું છે સમ ઓલા કરતા તો અહીંયા LDR લખી નાખું છું, લાસ્ટ ડે રિવિઝન આપણે એને બોલી. એટલે લાસ્ટ ડેમાં છે ને આપણે આ એક ટોપિક જોશું, અધરવાઇઝ બધા ટોપિક તમને આવડે જ છે, બરોબર છે. ઓન ડ્યુ પેમેન્ટ ઓફ 35,000 આપણે કોકને છે ને 35,000 દેવાના હતા, સમજો. અનરેકોર્ડેડ ફર્નિચર ઓફ 20,000 given to મહેશ. એટલે આપણે એને મહેશને છે ને એક ફર્નિચર હતું જે ઓલરેડી રેકોર્ડેડ નહોતું, એટલે આપણે 35,000 ની સામે એને 20,000 નું એક ફર્નિચર અનરેકોર્ડેડ હતું એ આપી દીધું. તો હજી મહેશ કેટલા માંગે આપણી પાસે? 15,000. આ 15,000 ની આપણે એન્ટ્રી કરવાની છે. ધ રિમેનિંગ અમાઉન્ટ ઇઝ પેડ ઇન કેશ. બાકીના રૂપિયા આપણે લોકોએ કેશમાં પેમેન્ટ કરવાનું છે. આપણે કેશમાં પેમેન્ટ કરીએ તો બિઝનેસમાંથી કેશ જાય તો ક્રેડિટ, અને તમે પેમેન્ટ કરો છો તો એ તમારો એક્સપેન્સ સમજી અને રિયલાઇઝેશનમાં શું કરી દેશો? એને ડેબિટ. એટલે પેમેન્ટ કરો ને તો રિયલાઇઝેશન ડેબિટ, અને ઇન્કમ કરો તો રિયલાઇઝેશન ક્રેડિટ, અથવા અમાઉન્ટ રિસીવ કરો તો રિયલાઇઝેશન ક્રેડિટ. આ રૂલ ઉપર જવાનું છે, બીજું કઈ છે નહીં. ક્લિયર? સમજાણું કે નહીં? હવે શું કામ એને આ બધું થયું એનું લોજિક છે ઘણું બધું, પણ એ આપણે સમજવું નથી કારણ કે આપણે બિગ સમ્સ નથી કર્યા. બિગ સમ્સ કરો તો એનું લોજિક છે કે શું કામ અને અનરેકોર્ડેડ લાયબિલિટી એને ડાયરેક્ટ માઇનસ કરી નાખી. અકાઉન્ટ્સનો નિયમ છે કે એવરી ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી દેવી જોઈએ. એકચ્યુઅલી આની પણ એન્ટ્રી થાય છે, પણ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આ લોકોએ તમને ખાલી તમારા સિલેબસ પૂરતું એટલું જ કીધું કે ભાઈ કેશ પેમેન્ટની જ એન્ટ્રી કરો, બરાબર છે. બાકી આની પણ એન્ટ્રી થાય. ઓન પાર્ટનર એક્સેપ્ટેડ ટુ પે લોન ઓફ હિઝ વાઇફ. આ તો તમને બધાને ખબર જ છે, ઓલ ટાઈમ ફેવરિટ છે બોર્ડ વાળાનું, બરાબર. જ્યારે જ્યારે એને મન થાય, ખબર એની વાઇફ આરે પ્રોબ્લેમ હશે, શું હશે, પણ ઓલ ટાઈમ ફેવરિટ છે. જ્યારે જ્યારે એને મન થાય ને એટલે આ પૂછે જ છે. ચાલો, પાર્ટનરે શું કર્યું કે એની પત્નીની લોન હતી, વાઇફની લોન હતી ને બિઝનેસની અંદર, એને એક્સેપ્ટ કરી ભાઈ હું પે કરી દઈશ. તો વાઇફની લોન લાયબિલિટી રિયલાઇઝેશનમાં શું કરી દેવાની હોય? ક્રેડિટ. એટલે રિયલાઇઝેશન ને ક્રેડિટ કરશું અને વાઇફની લોન ને શું કરી દેશો? ડેબિટ, જેને આપણે શુદ્ધ ભાષામાં શ્રીમતી કહીએ છીએ. શ્રીમતી's લોન એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ. નામ તો એને બહુ સારું આપ્યું શ્રીમતી, પણ આપણી મતી ફેરવી નાખે. શ્રીમતી's લોન એકાઉન્ટ ડેબિટ 40,000 ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ 40,000. ભારતમાં છોકરો છે ને બિચારો ભમ ચોકડી થઈ ગયો છે હવે મેરેજ કર્યા પછી, એટલે આગળ નથી આવી શકતો. ચાલો, અને એના પછી 40,000 છે એને શું કીધું ભાઈ હું તો મારી વાઇફને પે કરી દઈશ. તો સ્વાભાવિક વસ્તુ છે, આપણે રિયલાઇઝેશન ક્રેડિટ કર્યું હતું, હવે તો ભાઈ અમાઉન્ટ પેમેન્ટ થઈ જવાનું છે ને, તો રિયલાઇઝેશન ને શું કરી દઈએ? ડેબિટ. અને કોણ પેમેન્ટ કરશે? પાર્ટનર. તો પાર્ટનરનું કેપિટલ ક્રેડિટ કરી નાખીએ.
એટલે રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ રિસ્પેક્ટિવ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર થી બધાને? એવરીવન? ચાલો, આમ જો તો આપણું લેસન કમ્પ્લીટ થઈ ગયું, પણ બે એવા ટોપિક્સ છે કે જે મેં તમને લોકોને બાકી રાખી દીધા હતા. તમને તો યાદ નહીં હોય. છે યાદ તમને? યાદ છે તમને? મને યાદ છે. હું કહું હાલો. એક્સરસાઇઝ નો સમ નંબર 3 ઉપર આવો, એની સિચ્યુએશન નંબર 4 આવો. હા, મેં કીધું તો ખબર છે કે હું તમને આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને આ ટોપિક સમજાશે કે હું શું કહેવા માંગુ છું. બાકી ત્યારે હું કરાવત ને તો ત્યારે તમને ગોખણ પટ્ટી લાગત ને એ પછી મને મજા ના આવત કે આપણે ગોખણ પટ્ટી કરી નાખીએ. અહીંયા બધા આવી ગયો આન્સરમાં. ચાલો, થર્ડ નું ફોર્થ એમાં મેં બે ટોપિક બાકી રાખ્યા હતા. એક પ્રોવિડન્ટ ફંડ અને બીજું ડેપ્રિસિએશન ફંડ. આ બે ટોપિક મેં બાકી રાખ્યા હતા. ક્લિયર છે? તો હવે આપણે લોકો આ બે ટોપિક ને કરીએ છીએ. પ્રોવિડન્ટ ફંડ શું લાગે છે? પ્રોવિડન્ટ ફંડ તમારી શું છે? પ્રોવિડન્ટ ફંડ લાયબિલિટી છે. વેરી ગુડ. પ્રોવિડન્ટ ફંડ તમારી લાયબિલિટી છે ને લાયબિલિટી ને ક્યાં લઈ જવાની હોય? રિયલાઇઝેશન માં. વિચ સાઈડ? ક્રેડિટ સાઈડ. તો એન્ટ્રી કરવી હોય તો શું થશે? પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ. તો મેં તમને એમ કીધું હતું કે આની નીચે જગ્યા રાખજો, સમની નીચે. જો રાખ્યું હોય તો ઠીક છે, ન રાખ્યું હોય તો આપણે હેડિંગ આપીને કરી દો. એક્સરસાઇઝ સમ નંબર 3 સિચ્યુએશન નંબર 4. એક્સરસાઇઝ સમ નંબર 3 સિચ્યુએશન નંબર 4. હેડિંગ આપો પ્રોવિડન્ટ ફંડ. હેડિંગ આપો પ્રોવિડન્ટ ફંડ. શું એન્ટ્રી કરશો? પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ ડેબિટ. પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ. હવે આની નીચે આપણે લોકો મેં કીધું હતું કે એક્સપ્લેનેશન દેવાનું હોય તો શું કરશો? પ્રોવિડન્ટ ફંડ ઇઝ ધ લાયબિલિટી ઓફ અવર બિઝનેસ, સો ઇટ મસ્ટ બી ક્રેડિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. બરોબર છે? બસ એવું લખી નાખવાનું એટલે ઓલાને મજા આવે. Provident fund is the liability of our business, so its account transfer to realization account credit side. Own words માં લખવાનું. બરોબર છે? ચલો, depreciation fund શું કરશું? ડેપ્રિસિએશન પહેલા તો હોય કોના ઉપર? અસેટ ઉપર. તો અસેટ ને રિયલાઇઝેશન માં શું કરી હતી? ડેબિટ. તો ડેપ્રિસિએશન ફંડ. ફંડ એટલે શું? આને કહેવાય એક્યુમલ. આ ડેપ્રિસિએશન ફંડ છે ને એક પ્રોવિઝન છે. એકચ્યુઅલી 11th ની અંદર આ લેસન આવતું હતું, પણ અનફોર્ચ્યુનેટલી આપણે એટલું લાંબુ સર્વાઈવ ન કર્યા અને ઉપરથી પ્રેશર હતો કે નવેમ્બર, ડિસેમ્બર ઓર જાન્યુઆરી આપણું 12th શરૂ થઈ જાય. એમાં આવતું હતું ચેપ્ટર જેનું નેમ હતું પ્રોવિઝન્સ એન્ડ રિઝર્વ્સ. તો રિઝર્વ અને પ્રોવિઝન શું છે અને એનો ડિફરન્સ શું હતો? તો અસેટ હોય ને, અસેટ્સ, માનો કે મેં આજે એસી લીધું છે, તો એસી છે એ 50,000 નું આવ્યું. મને એવું લાગે છે કે આ 5 years ચાલશે, એટલે પર યર ડેપ્રિસિએશન કેટલો આવે? 10,000. તો હું શું કરું? જેટલો જેટલો ડેપ્રિસિએશન આવે ને એટલી અમાઉન્ટ સાઈડમાં રાખતો જાઉં. શું કામ? કારણ કે મને ખબર છે કે 5 year પછી એસી ફેલ થઈ જશે તો એસી ની જગ્યાએ નવું એસી પાછું મારે નાખવું પડશે ને, અને એની જગ્યાએ હું નવું એસી નાખીશ તો ત્યારે પાછા 50,000 ની મારે જરૂર પડશે. તો ભલે કદાચ પ્રાઇસ હાઈક થઈ ગયો હશે, 50 ના 60 થઈ ગયા છે, પણ 50,000 ની તો મારે જરૂર પડશે કે નહીં? તો એના માટે હું પ્રોવિઝન રાખું કે ભાઈ ઇન ફ્યુચર મારે 50,000 જોઈએ તો દર વર્ષે હું જેટલો ડેપ્રિસિએશન થાય ને એટલો ડેપ્રિસિએશન કોસ્ટમાંથી માઇનસ ન કરું, ફંડ ઊભું કરતો જાઉં. બરોબર છે કે ભાઈ હવે 50,000 મારે ઇન ફ્યુચર પાછા જોશે, તો એ પ્રોવિઝન કહેવાય. પ્રોવિઝન છે આપણે કોની સામે ઊભી કરી છે? અસેટની સામે. તો અસેટ છે એને રિયલાઇઝેશનમાં ડેબિટ કરતા હતા, તો આ પ્રોવિઝન છે એને રિયલાઇઝેશનમાં શું કરી દેશો? ક્રેડિટ. બરોબર છે? સેમ ટ્રીટમેન્ટ લાયબિલિટી જેવી દેવાની છે. તો એન્ટ્રી કરવી હોય તો depreciation fund account debit to realization.
depreciation fund account debit to realization. ચલો હજી એક હું આની અંદર એડ કરી દઉં હેડિંગ, તમારે મને કહેવાનું છે, બરોબર? આ કેટલા હતા? 6 હતા ને? 7 મારા તરફથી. બેડ ડેબ રિઝર્વ, બેડ ડેટ રિઝર્વ લખી નાખો 7. બેડ ડેટ રિઝર્વ શું કરશો? બેડ ડેટ રિઝર્વ શેમાંથી માઇનસ કરતા હતા? બેડ ડેટ રિઝર્વ ને ડેટર્સ માંથી. તો એનો મતલબ એમ કે ઈ પણ પ્રોવિઝન છે, સમજાણું? ઈ પણ પ્રોવિઝન છે. જેમ આપણે લોકો ડેપ્રિસિએશન ની પ્રોવિઝન કરીએ છીએ એમ બેડ ડેટ રિઝર્વ ની પણ પ્રોવિઝન કરીએ, એટલે એન્ટ્રી આની પણ સેમ થશે. સો BDR account debit to realization account, એટલે કે bad debt reserve account debit to realization account credit. Clear? Okay. ચાલો હવે તમને કેટલું આવડ્યું છે અને કેટલું નથી આવડ્યું ટેસ્ટ કરી લઈએ MCQ પરથી. બરાબર છે ને? વાંધો નથી કોઈને? વાંધો છે તને? હમણાં MCQ આવડી જાય ને તો હાવ વાંધો નહીં આવે એક્ઝામ. બરોબર છે? આવું છે ઘરે? ભૂખ લાગી નથી ને? લાગી છે તો નાસ્તો કરીને તો આવ્યો છો તું. ચાલ હું MCQ ની થિયરી રિલેટેડ વાતો કરીશ. થિયરી આપણે એકચ્યુઅલી ભણવાના છે લાસ્ટમાં, પણ અત્યારે તો હું વાતો એવી કરી દઈશ તમને કે જે આના MCQ ને રિલેટેડ હોય. સૌથી પહેલા હાઉ મેની મેથડ આર ધેર ફોર ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. માનો કે પાર્ટનરશિપ ફોર્મ છે એ બંધ કરવી છે, આપણે કોઈ પાર્ટનરશિપ બંધ કરવી છે તો એને કઈ રીતે બંધ કરી શકાય? 2 રીતે બંધ કરી શકાય. કેટલી રીતે? 2 રીતે. પહેલું, બધા ભેગા થઈને નક્કી કરે હાલો ભાઈ બંધ કરી દઈએ, ધંધો નથી કરો, થઈ ગયું વોલેન્ટરીલી. બીજું, કોઈ આપણી દેશમાં કેસ ફાઇલ થાય અથવા તો આપણે કોર્ટને કહીએ કે ભાઈ અમે તો ઇન્સોલ્વેન્ટ થઈ ગયા છે, તમે જ બંધ કરાવો અમારી, તો 2 વે છે, બાય ઇન્ટરવેન્શન ઓફ કોર્ટ ઓર વિધાઉટ ઇન્ટરવેન્શન ઓફ કોર્ટ. એટલે કે કોર્ટ છે દખલગીરી કરે અને કોર્ટ દખલગીરી ના કરે. there are 2 methods. બરોબર છે? ઇઝી સવાલ નથી. which of the following account is open? જો આ બધાયના આમાં જેટલા બેટા ને બધાયને આવડતું છે. which of the following account is open to incorporate the accounting effect of asset and liability of a partnership firm? જો અહીંયા સુધી તો વાંધો ન આવે, પણ જો અહીંયા છેલ્લું વાક્ય વાંચવાનું, at the time of dissolution. ડિસોલ્યુશન વખતે તમે અસેટ્સ ને લાયબિલિટી ને ડિસ્પોઝ કરવા માટે કયું અકાઉન્ટ ઓપન કરશો? રિયલાઇઝેશન એકાઉન્ટ. તો આ કેના માટે ક્વેશ્ચન પૂછ્યો છે? આવો પૂછ્યો તો એક્ઝામમાં એક વખત. કેના માટે? 2 લોકો માટે પૂછ્યો. એક કોઈ ચોપડી ખોલી જ નથી અત્યાર સુધી, કારણ કે એને ખબર જ ન હોય કે 7 લેસનમાં શું આવે છે. એક બીજું એવા માટે કે જે ઉતાવળિયો છે, કારણ કે આવો જ ક્વેશ્ચન પાછો 5th અને 6th માં બની શકે. કયો? વિચ સ્પેશિયલ એક, હા, રિવોલ્યુશન એકાઉન્ટ્સ માટે. તો એટલે જ કહું છું કે લાસ્ટ નો વર્ડ વાંચવો જરૂરી હતો કે એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન. ડિસોલ્યુશન માં કયું એકાઉન્ટ ઓપન કરશું? રિયલાઇઝેશન. ક્લિયર? હાલ હવે આવડતો જોઈએ. હું 500 વખત બોલી ગયો. નોમિનલ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ રિયલાઇઝેશન એકાઉન્ટ? ધેટ ઇઝ ધ નોમિનલ. ઇઝી. 4. વિચ ઇઝ ધ ફર્સ્ટ પેમેન્ટ મેડ? હવે આ મેં 2-3 વાતો બોલ્યો છું. Which is the first payment made from the realization of assets at the time of dissolution of firm? તમે હા ડિસોલ્યુશન એક્સપેન્સ વાત થઈ ગઈ હતી આપણે કે વકીલ રાખ્યો હોય ને વકીલ પહેલા પોતાના જ એક્સપેન્સ લે ને પછી બીજા કરે, એટલે કે અસેટ સેલ કરી અને સૌથી પહેલા શું પેમેન્ટ થશે? ડિસોલ્યુશન એક્સપેન્સ. હાલો 5th જે કહી દઈએ એને મારા તરફથી 5 રૂપિયાની ડેરી મિલ્ક. મેં કહી દીધું, હમણાં મેં શીખવાડી દીધું એ ટોપિક, હવે તમને ખબર હોવી જોઈએ. Which of the following amount will be written at the credit side of realization account when there is a balance of debtor of 24,500 and bad debt reserve of 2500 in the balance sheet at the time of the dissolution of the firm? હા, ગુજરાતીમાં પેલા ગુજરાતીમાં કહો કે ડિસોલ્યુશન થાય છે ત્યારે 2 અમાઉન્ટ છે, એક ડેટર છે 24,500, બીજું બેડ ડેટ રિઝર્વ છે 2,500. તો રિયલાઇઝેશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ તમે કઈ બેલેન્સ લખશો? 2,500, 24,500, 22,000, એટલે કે 24,500 માંથી ડેટર્સ માંથી 2500 BDR માઇનસ કરી અને 22,000 અથવા તો 27,000 આ બેનો સમ કરી બેલેન્સ 2500. તમારે સમજાણું? અરે હમણાં તો કહ્યું તો આપણે કે બેડ ડેટ રિઝર્વ હોય એને રિયલાઇઝેશનમાં શું કરવાનું હોય? ક્રેડિટ કરવાનું હોય. તો 2500. સમજાણું? હા, નીંદર આવે એવું નથી ને? તો ભલે સ્ટુડન્ટ્સ લાઈફમાં તો આમ નીંદર હોવી ન જોઈએ. છે તમારા લોકો નીંદર? સર હવે તો
સવારમાં 10-11 વાગે તો હજી અમારો સૂરજ ઉગતો હોય. એક મહાન થઈ ગયા ચાણક્ય, નામ સાંભળ્યું? તમે તો નામ નહીં સાંભળ્યું, આ પેઢી તો મને લાગે એવા નામે નહીં સાંભળતી. સારું, નામ તો સારું જ છે. હા, પણ એને ઈ દ્રષ્ટિએ જો ઇકોનોમિક્સ ભૂલી જાવ, એને સાઈડમાં રાખો. એને છે ને લાઈફ લેસન આપ્યા, લાઈફ લેસન આપ્યા ને પોલિટિક્સના લેસન, લાઈફ લેસન. એની બુક છે ચાણક્ય નીતિ. અને એ ચાણક્ય નીતિ જેને જેને વાંચી ને એ બધા બહુ અવ્વલ નંબર ઉપર પહોંચે છે. જેમ કે મોદી સાહેબ, મોદી સાહેબની બુક છે ને આખી એના રગ રગમાં હમાઈ ગઈ છે. એટલે એના ડિસિઝન જોવો, જેટલા ડિસિઝન જોવો ને એ ચાણક્ય નીતિના છે. તમે વાંચો ને તો એને ખબર પડે કે હા હારો આ જ કરે. અમેરિકા છે એ આપણી પર ટેરિફ લગાડે છે તો દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે. તો હારા હવે ચીન હારે હાથ મિલાવી દીધો આપણે લોકોએ. બાકી ચીન હારે તો આપણે કદી ભળતું જ નથી, બરોબર? આપણે ચીન હારે હાથ મિલાવી દીધો. રશિયા તો આપણો મિત્ર છે જ પહેલેથી, બરોબર, વર્ષો ત્યાં. તો ચીન હારે હાથ મિલાવી દીધો. હવે ઓલાને ટ્રમ્પને ખબર પડી કે યાર આ તો બહુ ખોટું થઈ ગયું. 10 વખત તો એની પોસ્ટમાં લખતો કે વી લોસ્ટ ઇન્ડિયા, વી લોસ્ટ ઇન્ડિયા, ઇટ ઇઝ અવર ડેસ્ટિની ને વી લોસ્ટ ઇન્ડિયા. અરે ડેસ્ટિની તે પોતે મારી પર ટેરિફ નહીં કહો તો તારી ક્યાંથી ડેસ્ટિની ભાઈ? 10 વખત તો ભાઈ પોતે ઇન્સ્ટાગ્રામમાં ટ્વીટ કરે છે, પોતે આમ ટ્વિટર ઉપર, અને પછી હવે જો ટેરિફ હટાવી લીધો. હા, ઓછો કરે, બધો તો નહીં, ઓછો, બરાબર છે. તો એ ચાણક્ય નીતિ છે. હવે પાછો મોદી ને એકબીજા પર કોંગ્રેચ્યુલેટ કરે, વાહ 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 બહુ સારું કર્યું. એટલે હવે એવું નહીં કે દોસ્તાર છે તો જવા જ દેવાનું, આણી નાખવાની. હાલો છેલ્લો એમસીક્યુ, ચલો એમસીક્યુ બાકી હે બાપુ. To which account credit balance of general reserve, workman compensation, accident compensation fund, credit balance of P&L account is transferred at the time of dissolution of a firm? ડિઝોલ્યુશન થતું હોય ત્યારે જનરલ રિઝર્વ છે, વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ છે કે P&L એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ છે, એ આપણે કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા? પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ એકાઉન્ટમાં. ઇઝી 6 એમસીક્યુ. આઈ હોપ સો આઈ વુડ આન્સર. ઓકે, ઇનફ ફોર ટુડે. વી વિલ મેટ ટુમોરો. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હવે ચેપ્ટર રિવાઇઝ થઈ ગયો બધાને? તો હવે ટેસ્ટ. હવે હમણાં કરી જ નાખ્યા, કરી જ દો. હાઈ કરીને મોકલી દો મને, એટલે મોકલી દો.